નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ચૈત્ર નવરાત્રી નિમિત્તે વડોદરા શહેરના ગોરવા, લક્ષ્મીપુરા, વિજયનગર ખાતે આઈ શ્રી ખોડિયાર માતાના મંદિર ખાતે આઈ શ્રી ખોડિયાર યુવક મંડળ દ્વારા મા ખોડિયાર મંદિરનો 23મો પાટોત્સવ નિમિત્તે જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં નવચંડી મહાયજ્ઞ, આરતી સહિત મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં શહેર ભાજપના કારોબારી સભ્ય, પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, વોર્ડ નંબર 9ના પૂર્વ યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે, આઈ શ્રી ખોડિયાર યુવક મંડળના પ્રમુખ અલ્પેશ રાઠોડ, સુરેશ પંડ્યા, યુવક મંડળના સભ્યો સહિત લક્ષ્મીપુરા ગામના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મહાપ્રસાદીનો લાભ લીધો હતો। ચૈત્ર સુદ નવરાત્રિના પર્વ જ્યારે ચાલી રહ્યા છે ત્યારે અમારા વિસ્તાર લક્ષ્મીપુરાની અંદર આવેલું મા ખોડિયાર માનું મંદિર કે જેના દર સાતમે ત્યાં પાટોત્સવનું જે આયોજન થતું હોય છે ને એવી જ રીતે આ 23મો મા ખોડિયાર માનો પાટોત્સવનું જે આયોજન કરવામાં આવ્યું છે એવા અમારા ખોડિયાર યુવક મંડળ તેમજ લક્ષ્મીપુરા ગામના જે તમામ જે રહીશો છે તેમના માધ્યમથી અહીંયા આજના દિવસે નવચંડી યજ્ઞ થયો। ત્યારબાદ અહીંયા ભંડારાનું જે આયોજન કરવામાં આવ્યું છે, વિસ્તારના તમામ ભાવિ ભક્તો આજના દિવસે મોટી સંખ્યામાં જ્યારે ભંડારાના પ્રસાદ લેવા માટે જ્યારે ઉપસ્થિત અહીંયા એકત્ર થયા છે ત્યારે મા ખોડિયાર માને એટલી જ પ્રાર્થના કરીએ કે મા સૌનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખજે અને એવી જ રીતે લક્ષ્મીપુરા ગામને જેવી રીતે લોકોએ હંમેશા મંદિરે આવીને તમારી જોડે જે આશીર્વાદ લીધા છે ત્યારે આ ચૈત્ર નવરાત્રિ નિમિત્તે તેમના સૌ પર તમારા આશીર્વાદ વરસાવજો। જય ખોડિયાર મા। દરેક ભાવિ ભક્તોને અમારા આઈ શ્રી ખોડિયાર યુવક મંડળથી જય માતાજી। આજરોજ ચૈત્ર સુદ સાતમ મા ખોડિયારનો અમારા યુવક મંડળ દ્વારા તથા સમસ્ત લક્ષ્મીપુરા વિસ્તારના સહયોગથી મા ખોડિયારનો 23મો પાટોત્સવ તથા મહાભંડારાનું આજરોજ અમે આયોજન રાખેલું છે। તેમાં વિસ્તારના લગભગ 15થી 20,000 ભક્તો છે તે આજરોજ પ્રસાદી લેવા માટે ઉપસ્થિત રહે તે બદલ તેમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। Subscribe now and press the bell icon. Never miss an update.